હેલો. હા મનસુખભાઈ બોલો. હા. આપણે એક ભાઈ છોકરાનું ગોઠવું હતું, એ અટવાણું છે તો શું કરશું એનું? ક્યાં ગામથી? અમદાવાદ કર્યું હતું ભાઈ. આપણે ક્યાં ગામથી બોલો? હું બોલું છું વિસાવદરથી. કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજમાંથી. લેવા પટેલ? લેવા પટેલ. હા, એટલે હું મોકલતા નથી, શું પ્રોબ્લેમ છે? મોકલવાનો વાંધો નથી, પણ એ વિડિયા કોલ ને એવું કરતા ને એટલે એ અમારો છોકરો થોડોક ભોળો પડ્યો ને. છે એટલે મતલબ એને ક્યાંક અફેર છે? હા, એટલે રૂપિયા આપણે દીધા હતા. કેટલા? 2,60,000 અને 30-35,000 લુગડા ને એવું લીધું હતું. એમને એ પાછી જે છોકરી છે આપણી સમાજની છે કે બીજી? બીજા સમાજની છે, આપણા સમાજની નથી. હા, મતલબ પટેલ નથી ઈ? નહીં નહીં. પણ એમાં એવું છે ઈ ફ્રોડ મેરેજ હોય છે ભાઈ. હા, ઈ ફ્રોડ મેરેજ હોય છે. હા. હા, કોર્ટ મેરેજ નહોતા. કોર્ટ મેરેજ નહીં, ફ્રોડ. ફ્રોડ એટલે મતલબ ચીટિંગ. હા, ચીટિંગ મેરેજ હોય છે. હા. એટલે ઈ આપણા છોકરાને પરણાવ. તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા છે. હા, આ મોટો? હા, નાનો. ઓકે. એટલે એમાં શું છે કે આવી બાબતમાં પૈસાથી બાયું મળે નહીં. એને પૈસાથી બાયું મળતી હોય, હા, ઈ ખાનદાન હોય. એ ખાનદાન નો હોય, એ વાત તમારી સાચી. ચોરી કરે ઈ રામાયણ વાંચે ને રામાયણ વાંચે ચોરી નો કરે. હા, બરાબર છે, એ તમારું એમ પાકું. સજ્જન માણસની છોકરીના પૈસા નો લે, જે છોકરીના પૈસા લે એ સજ્જન નો હોય. હા, સજન નો હોય, બરાબર છે. આ બધી વસ્તુ સંસ્કાર ઉપર હાલવાનું હોય. કે ભાઈ શું છે તો પૈસા એટલે સમજી લેવાનું કે આ ચીટિંગ. હવે 2.5 લાખ રૂપિયાની છોકરી મળે. હા, હા. જે સ્ત્રી છે એ કરોડો રૂપિયા દેતા માં મળે? કરોડો રૂપિયા દેતા શક્તિ મળે? નથી મળતી. આ વાત ઈ છે, એટલે શક્તિ નથી, ઈ ચીટિંગ છે. સ્ત્રી હોવાનો દુરુપયોગ છે કે હું એક લેડીઝ છું એટલે હું તારું ઘર બાંધીશ, હું તમારો વંશ વેલો વધારીશ, હું તમારું જિંદગી આગળ વધારીશ. ઈ વધારવા નથી આવતી, તમારા 2.5 લાખ લેવા આવે છે. હા, 2.5 લાખ લઈ ગઈ ને એટલે જ વાત છે. સમજી ગયા? પછી મને 2-3 જણાએ કીધું કે મનસુખભાઈ રાઠોડ ને મળો ને તો એનું કઈક થાય. એટલે આમાં તો શું છે કે તો અમને તમે નંબર દો, પછી આ વિડિયા ઓડિયા આવા ચીટિંગ નું વાયરલ કરવાની તમારી મંજૂરી હોય, હા, આ બધી તમારી તૈયારી હોય તો અમે એને ફોન કરી કે ભાઈ આવું ન કરો એમ. પણ તમે બને ત્યાં સુધી જો ભાઈ મારા એવા હજારો વિડિયા છે કે આવામાં નહીં પડવાનું. હા, હા, પડવાનું નહીં, પણ બાબતમાં નહીં. એની કરતા છોકરાઓને તમને કહું, આપણે બીજી જ્ઞાતિની બેહાડાય. હા, ઈ તો બરાબર છે, તમારી વાત સાચી છે, પણ આમાં હા, તમે જે ભંગાવશો ની શેના માટે ભંગાવશો? નાઈટ જાતના વાળા હિસાબે. આપણે રોટી બેટીનો વ્યવહાર નથી. હા, રોટી બેટીનો વ્યવહાર નથી, બરાબર. એટલે મતલબ રોટલા ખાઈ જાય પણ બેટી નહીં આપવાની. હવે સ્ત્રી છે એ ગમે તે કાસ્ટની હોય, પછી તમે જે નીચું વર્ણ ગણતા હો, કોઈ ઊંચું વર્ણ ગણતા હો, દીકરીની કોઈ જાતિ હોતી નથી. દીકરી કોઈ કાસ્ટની હોતી નથી. શક્તિ એક જ આવે. જે સ્ત્રીમાંથી રામે જન્મ લીધો, જે સ્ત્રીમાંથી કૃષ્ણએ જન્મ લીધો, જે સ્ત્રીમાંથી સરદારે જન્મ લીધો, જે સ્ત્રીમાંથી આંબેડકરે જન્મ લીધો, જે સ્ત્રીએ ગાંધીને જન્મ આપ્યો, એવી નારીઓ નથી આ. હા, એવી નથી હો. આ નારીઓ તો કેટલી ભૂઈ નાખે એવી છે. કરો માં ભાઈ, રોડે ચડાવે. અમને આ લોટ ગરીબ માણસ છે ને, લોટે ચડાવી દીધા. તમારું નામ શું છે? હા, તમારું નામ? હા, તમારું નામ શું છે? ભીખુભાઈ નરસિંહભાઈ અપાણી. અપાણી. એક મિનિટ મને કરે મારા પાસે આ બધું, કેમ કે નકર બોલવા પણ મને યાદ ન રહી અને કઈ બીજું આધા બાવરું કૂટાઈ જાય. ઈ જો છોકરી ત્યારે લગ્ન કર્યા હતા એના નંબર ચાલુ છે? હા, એનો નંબર એની મા પાસે ફોન રાખે છે ને એ છોકરીઓ વાપરતી હોય. ઈ કઈ સમાજના હતા એ ખબર છે? એ તો એમાંનું નહીં કે આવડા રબારી સમાજ છે એવું લાગ્યું. હવે તો સમાજની બહુ ખબર નથી. સમાજમાંથી નો થાય. રબારી સમાજ વાળા આવું ન કરે. ભરવાડ સમાજમાં, કેમ કે ઈ છે ને ઈ વર્ણની અંદર દીકરીઓ નથી. પટેલ સમાજમાં દીકરીઓ નથી. દીકરીઓ છે ને એસસી એસટી ઓબીસી સિવાય ક્યાંય નથી. તો આ આદિવાસી છે. હા, કેમ કે અત્યારે જો મારે પેલા છે ને આપણે જયારે આ તો મોદી સાહેબે અત્યારે બેટી બચાવો અભિયાન કાઢ્યું. હા, હા. મોદી સાહેબે કે ભાઈ બેટી બચાવો. હા, હા. એટલે સોનોગ્રાફી બંધ કરી.
નકર તો પેલા બાળકનું નિરીક્ષણ કરવામાં આવતું, દીકરી છે કે દીકરો, એટલે દીકરી હોય તો કે જોતી નથી. પણ શક્તિ વગરનો આ દેશ ઉભો ન રહી. નારી છે ઈ આ સૃષ્ટિનું સર્જન શક્તિમાંથી થયું છે. શક્તિ ન હોય તો આ સૃષ્ટિ ટકી ન શકે. નો ટકી શકે. એટલે અત્યારે હજી છોકરીનો ખાડો છે. હજી જે દીકરીનો જે ખાડો છે ઈ બુરાતા હજી ઓછામાં ઓછા 20 થી 25 વર્ષ વ્યા છે. કેમ કે એક ઘરે 2-3 દીકરીઓ હોય તો સામે એટલા છોકરાના લગ્ન થઈ શકે. તો થઈ શકે. બધાને ઘરે લંડા યુવક ગરબી મંડળ કેમ ભેગું કરવું? સમજી ગયા? એટલે એમ થાય. એટલે કાંઈ વાંધો, તમારું આખું નામ બોલો. ભીખુભાઈ નરસિંહભાઈ અપાણી. એક મિનિટ. ભીખુભાઈ નરસિંહભાઈ અપાણી, ગામ ભૂતડી, વિસાવદરની બાજુમાં. એલા ભૂતડી તો હમણાં કઈક ઓલા રામ મંદિરમાં કઈક હમણાં ભડસેટ રાખી. હા, બસ ઈ જ ગામ અમારું. ત્યાં કેમ એવું થયું દલિતોથી જુદા રાખ્યા ભૂતડી? હવે ઈ તો કેમ ખબર પડે ભાઈ, હવે ઈ આગેવાનો કરવા વાળા હોય ઈ બધું. હા ઈ તો બરોબર. ભૂતડી હે? ભૂતડી ને? હા. અને તાલુકો વિસાવદર? હા, વિસાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. કાંઈ વાંધો નહીં. સારું. હવે નંબર ઉભા રહ્યો. હવે તમારા જે છોકરાને લગ્ન કર્યા તેનું નામ શું છે? એનું નામ હરેશભાઈ. હરેશભાઈ નરસિંહભાઈ? હા, નહીં ભીખુભાઈ. હા, ભીખુભાઈ. હા. ઓકે, હાલો આ થઈ ગયું. હવે આ જે છોકરી અમદાવાદની કયા જગ્યાએથી અમદાવાદમાં? એ નારોલ વિસ્તારમાં રહેતા પણ અટાણે ફરી ગયા છે. હા. એટલે કઈક લીંબુડી વાડી કહેવાય છે, ત્યાં વી ગયા છે રેવા. અમદાવાદ? હા. લીંબુડી વાડી. હા, લીંબુડી વાડીમાં ક્યાંક રહેવા વી ગયા છે. લીંબુડી વાડી. ઓકે. નારોલની આજુબાજુમાં આવે? હા, નારોલ આપણે ગાંધીનગરનો રોડ જો ને બારોબાર ગયો. હા, હવે મારી વાત સાંભળો. હવે ઈ થઈ ગયું. તમે આપણે કેટલા પૈસા આપ્યા હતા? 2,60,000 રૂપિયા રોકડા આપ્યા હતા. ઈ દીકરીના માવતરને આપ્યા હતા કે વચેટિયો માણસ તો એને આપ્યા હતા? એની માને જ આપ્યા હતા. છોકરીની માને? હા, એના હાથમાં ને એના ફોટા ને એવું બધું છે. પણ હું તમને વિસાવદર જાવ ને તો મારા છોકરીના ફોનમાં એ બધા ફોટા છે, હું તમારામાં નખું. ઓકે, નખાઈ ગયો. પછી આ વિડીયો સોશિયલ મીડિયામાં ચીટિંગનો કે લૂંટેરી દુલ્હનનો વાયરલ થવા તમારી મંજૂરી છે ને? હા, આપણે મંજૂરી જોઈ ને, આપણને લૂંટ્યા જ છે. કાંઈ વાંધો નહીં. હવે ઈ જે છોકરી તમારે જે લઈ 2.5 લાખમાં, એનું નામ શું છે? એનું નામ પિંકલ છે. પિંકલબેન? હા. હા, પિંકલબેન. એના બાપુજીનું નામ આવડે છે? એના બાપુજીનું નામ રાજુભાઈ. પિંકલબેન રાજુભાઈ. અટક ખબર છે? અટક ની ખબર નથી. કાંઈ વાંધો નહીં, હું અટક થી ખબર પડે કેમાંથી આવ્યા એમ. કાંઈ વાંધો નહીં, સારું હાલો. હવે પિંકલબેન રાજુભાઈ. ઓકે, એના મમ્મીનું નામ શું છે? મધુબેન. મધુબેન. હા, રાજુભાઈ તો નથી, મધુબેન ઈ ડોહી એક જ છે, 2 છોકરીઓ, સમજ્યા? મધુબેન. ઓકે. હા, સાસુ. મધુબેન સાસુ. આ પત્ની. ઓકે, હાલો હવે થઈ ગયું. હા. હવે મને પિંકલબેન ના નંબર છે? પિંકલબેન ના નથી, મધુબેન ના છે. મધુબેન ના નંબર, મધુબેન ના નંબર હોય તો મને આપો. હા, આપું હો. 1 મિનિટ ચાલુ રાખો જી. ઓકે. આ ધીરો ગાંડો, એ દૂધો ગાંડો, એ આ બધી છે ગાંડા ની વણજારજી. આ જલારામ ગાંડો, એ જ જેને વળાવી ઘરની જોન નાર. આ તો બાપા ગાંડા ની વણજારજી. 045. હાલો, નંબર લખો. બોલો બોલો. 99 0 આ ઉપર. હા, 99 0 45 99 045. હા, 8 સગડો 86. હા, 86 9 9 35. ઓકે, હાલો.
હવે મને ફોટા તમે તમારી દીકરીને કહીને મને ગાયકા મોકલાઈ દો ને, એટલે પછી પાછો હું ભૂલી જઈશ. એ હાલો હું આગળ અડધી પોણી કલાકમાં જાઉં હો. ઓકે, જેમ બને વહેલું કરજો બાપુ. હો, હા, અને તમે ફોન ઉપાડજો, હું ફોન કરે ત્યાં જઈને. હા, હું આ તમારો નંબર લખી લઉં છું એટલે ફોન ઉપાડીશ. પેલા હાલો. હા હા લખી લ્યો. હા, હાલો થઈ ગયું. હા એટલે ભીખા બાપા આ નંબર તો છે ને એ બીજા નંબર છે, એને કીધું એ છોકરી ઉપાડે છે ને એ કોઈક નાની છોકરી ઉપાડે છે. આપણી એને 2 છોકરીઓ છે, છોકરી ઉપાડે, બીજા નંબર નથી, ઈ જ છે બરોબર. એ અત્યારે એમ કે છે કે એ ભીખુભાઈ ને કયો બીજા નંબર દે ઈ કે. ના ના, ઈ ખોટી ની છે, એ સાઈન એની માને નથી દેતી, સમજ્યા? હા એ ખોટી ની છે, અને 2 છોકરીઓ છે, એક આપડા છોકરા વેરે દીધી હતી, હા અને એક ની આ હતી, ઈ છોકરી છે ને એનું નામ પાયલ છે, સમજ્યા? હા, પાયલ ઉપાડે છે. હા, તો ઈ પાયલ ઉપાડે ને તો એની માં નું નામ મધુબેન. ઈ પેલા તો ઈ ખોટું બોલ્યા કે મધુબેન કોણ, ફલાણું કોણ, એમ. એટલે ઈ તો જાણી ચીટિંગ નું કામ કરે છે ને, ઈ તો ફાઇનલ છે. હા, કેમ કે તમારે કોનું કામ છે, મધુબેન કોણ, બીજા નંબર છે, એમ આડાવડું બધું જાણી જાણીને બોલે છે. હા હા, હા. એટલે ઈ ખોટી ના જ છે. હમ. તો કાંઈ વાંધો વિડિયા ઓલા નખવું ને ફોટાની. ફોટાની વિડીયો નાખો હાલો. હા હાલો આગળ જાવ નખવું હો. ઓકે ઓકે. અને હાલો શું કહી હાલો. એ 1 લાખ રૂપિયા પાછા દે છે, લઈ લઉં. કોણ કોણ બોલો? હું આ મેં ફોન તમને નહોતો કર્યો, ભૂતળી ભીખુભાઈ બોલું. હા, ઈ તો મેં ફોન કર્યો છે એટલે હવે એને પ્રેશર આવ્યું હોય ને બાપુ. હે? ઈ તો મેં ફોન કર્યો એટલે હવે એને પ્રેશર આવ્યું હોય ને. હા, પ્રેશર આવ્યું એટલે કહું 1 લાખ રૂપિયા મંડાણા. ઈ હમણાં તમને બધાય પાછા આપી દે. ઈ અત્યારે મારા નંબર છે ને ઓળખતા હોય મને, એટલે એને ખબર પડી ગઈ તો ઓલા યુટ્યુબ માં આવે ઈ છે. હા હા હા, એટલે હવે સાચું ખોટું બોલે છે. હા 1 લાખ રૂપિયો દેતા હોય અને 1 લાખ તમે રાજી હો તો પતાવી દેવું તમારી ઈચ્છાની વાત છે. હું તમને ન કહું તમે લાખ લ્યો કે 2 લાખ લ્યો. હા હા, તમારે જો કે ઈ આ લોકો ચીટિંગ નું કામ કરતા હોય, હા ઈ કાંઈ તમને કહું ઈ આ બધાના ધંધા એનો ઈ હોય. આ તો એને ખબર પડી ગઈ કે આ તો યુટ્યુબ માં બધે આવશે અને અમારો બગાડો થાય. હા હા અને મેં મારું નામ દીધું અને એને મને યુટ્યુબ નું કોલર માંથી પછી પાછો મને રિંગ કરી આ છોકરીએ હા હા કે તમે કોણ બોલો છો ને ક્યાંથી બોલો છો. હા, એટલે એ હમણાં મારા પાછો ફોન આવ્યો હતો. હા, તે મારે આ ફોન આવ્યો પરબારો, સમજ્યા? કોનો આવ્યો? ઈ અહીંયા અમારા ગામમાં બીજી છોકરી છે, સમજ્યા? હા, એને ફોન કર્યો એટલે ઈ કે 1 લાખ રૂપિયા દઈ જાવ હું તમારી ઘીરે ને તો તમે આ પછી કઈ ઈ કરો. છોકરી આને કીધું હોય છે કે યુટ્યુબ માં આવે ઈ મનસુખભાઈ છે એવું એને કીધું હોય છે. હા હા હા, ઓપરેશન તૂટી ગયું. હા હા તમે ઈ તો તમને કહું છું અગાઉ તમારે શું કામ આવું બધું ડીંગલ ફેંકવું છે? હા હે અગાઉ નો ચેતવાય તો એનો મિનિંગ જ ન રહે ને બાપુ. હા કાંઈ વાંધો નહીં. હવે તમે લાખ લેવું હોય તો તમે તમારી રીતે લઈ લેજો. તમે મને ફોટા ને એવું મોકલો, ઈ લગભગ અઢી પાછા આપી દે. હા, વાંધો નહીં હાલ. હા એ હા હા, પછી કઈક છે ને ગૌશાળામાં કે એમાં થોડું કઈક દાન પુન કરજો, કોઈ છોકરાને ચોપડા ને એવું લઈ દીજો. હા 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 હા, એટલે નકર તો આ તો અઢી ગયા જ છે. હા, અઢી તો ગયા જ છે. હા, પણ પાછા આવશે કેમ કે આ તો યુટ્યુબ ની મેલડી બાપા વગર તાવા કામ કરે. સતુભાની મેલડી તાવામાં કામ કરે, મનસુખ ગોઈની મેલડી યુટ્યુબ માં કામ કરે. બાપ ખમા કરતી વગર તાવામાં હાથ નાખી ભૂકા કાઢે. હા હા આ તો યુટ્યુબ વાળી મેલડી વગર તાવો નો જોઈ, તેલ નો જોઈ, સાપડી નો જોઈ, નિવેદ નો જોઈ, ભૂકા કાઢે. હા હા મનુભાની મેલડી સતુભાની મેલડી કરતા મનુભાની મેલડી વહરી. હા હા હાલો. હા, બોલો બોલો. એ ભીખુભાઈ મનસુખભાઈ બોલું. હા, બોલો બોલો. હવે ઈ કે અમે પૈસા ત્યાં આપીએ એમ કહે છે. બધાય નથી દીધા, 1 લાખ રૂપિયો દીધો છે, આ ચોખ્ખું તમને કહું. અત્યારે થઈ ગયા? હા હા બસ અડધી કલાકમાં. હા, તો ઈ તો અડધી કલાકમાં તમારો ફોન ગયો એટલે પ્રેશર આવ્યું એટલે દીધા. બધાય નથી આપ્યા. હા, 1 લાખ જ દીધો છો. 1 લાખ. કોણ થઈ ગયું ત્યાં? ઈવડે છોકરો આવ્યો હોય છે. છોકરો કોણ? ઈ આવડે ઓલી બાય કરી છે ને, હા, એનો ઘરવાળો. ઈ કઈ સમાજના છે? ઈ અમારો પટેલ જ છે. હા, એનું નામ શું છે? નીલો નામ છે. નીલો? હા હા, તો એનો ફોન તો આવ્યો તો મારામાં. હા ઈ કે પતી ગયું છે, નામ છે ને તેમ છે. પછી તમને પૈસા દઈ ગયા ને પછી મને ફોન કર્યો. હા, પછી કર્યો હોય છે. હા, શું હું તો વાડીએ હતો, અહીંયા 2-3 જણા આવીને દઈ ગયા અને કે ભાઈ ગરીબ માણસ છે ને પતાવી દ્યો કે. હા હા, અમારા બાયુ માણા હતા ઘીરે, સમજ્યા? ઠીક ઠીક. હા, 2.5 લાખ માંથી 1 લાખમાં કેમ પતી ગયું? સમાધાન કરી નાખ્યું?
એમ સમાધાન તો એમ જ કર્યું છે સમાધાન. હા પણ એટલે તો અત્યારે તમે માની લીધું કે તમારું સમાધાન થઈ ગયું કે કેમ તમે વિચાર્યું? હા એ તો પછી બીજું હું 1 લાખ તો 1 લાખ લઈ લીધો પછી તો બીજું શું કરવાનું એ દઈ ગયો એટલે. ઠીક ઠીક કાંઈ વાત નહીં. હા સારું હાલો પતી ગયું. આ તો બાપુ હા. આ સોશિયલ મીડિયા છે ને એ હા. એટલી તાકાતવાળી વસ્તુ છે પણ એ શબ્દની મારામારી. હા હા. બેન, હા ભાઈ, હા બાપા, હા કહું છું હું સામાજિક કાર્યકર, હું ફલાણો, એમ નથી હોત. આ બાપુ છે ને બાપુ એ હા. એક ઝટકે તમારી તાકાત હોય કે જે તમારે તાકાતથી આ બધું હાલતું. કેમ કે શબ્દની મારામારી. હવે અમે નથી બાપુ પોલીસમાં, નથી ક્યાંય સત્તામાં, નથી શેમાં. હા 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 શું છે હા હા હવે એક ફોને ખાલી 1 લાખ આવી ગયો. હા તમે કેટલી વાર લાગી તમે મને ફોન કર્યો ને? હા હા એ તો હજી કલાક જેવું થયું, 1.5 કલાક. 1 હા. કલાક 1 લાખ દઈ ગયા. હા ઠીક સારું કાંઈ વાંધો નહીં હો. હવે હા થોડુંક છે ને ગાયું ને લીલું નાખજો. કા પછી કોઈ મા બાપ વગરના બાળકો હોય હા 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 એમને ચોપડા બોપડા ને એવું લઈ દેજો હો. એ હા હા ભલે ભલે. અને પાછો ફોન ઉપાડી લેજો. કાંઈ ફોન બોન અમારો આવે તો પાછો ફોન ઉપાડજો.